રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડની આગ હજુ શાંત થઈ નથી કે ત્યાં ભ્રષ્ટ અધિકારીઓના પાપે વધુ એક અગ્નિકાંડ સર્જાય। રાજકોટમાં તો નવાઈ નહીં, કારણ કે અગાઉના ભ્રષ્ટ અધિકારીઓના પાપે ટીઆરપી અગ્નિકાંડ થયો, ત્યારબાદ હવે રાજકોટના નવા ચીફ ફાયર ઓફિસર પણ ભ્રષ્ટ હોવાનો ખુલાસો થયો છે અને આરએમસીના લાંચિયા ચીફ ફાયર ઓફિસરને એસીબીએ લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે। જ્યાં લાંચિયો ચીફ ફાયર ઓફિસર એબી મારુ 1.80 લાખની લાંચ લેતા ઝડપાયો છે અને ફાયર એનઓસી માટે 3 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી, ત્યારે 1.80 લાખ લેતા ઝડપાઈ ગયો છે અને અગાઉ 1.20 લાખ રૂપિયા તે રંગે હાથ ઝડપાઈ ગયો હતો અને ત્યારબાદ ફરીથી જ્યારે 1.80 લાખ લેવા ગયા ત્યારે રંગે હાથ એસીબીના હાથે ઝડપાયો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષિ સીધા જોડાઈ ચૂક્યા છે। ઋષિ, હજુ તો ગેમ ઝોન અગ્નિકાંડની જે આગ છે તે શમી નથી રહી, શાંત નથી થઈ અને ફરીથી ભ્રષ્ટ અધિકારીઓનો પાપ છે તે સામે આવી રહ્યા છે। ફરીથી ચીફ ફાયર ઓફિસર છે તે લાંચ લેતા રંગે હાથ ઝડપાયા, શું વધુ માહિતી? રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડની આગ હજી બુઝાઈ નથી તેમ કહી શકાય, કારણ કે સૌથી ભ્રષ્ટ કોર્પોરેશન બની ચૂક્યું છે। વાત કરવામાં આવે રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર અનિલ મારુની, તો અનિલ મારુ જે છે 1,80,000ની લાંચ લેતા તેની જ ઓફિસમાંથી ઝડપાયા છે। ખાસ કુલ 3 લાખ રૂપિયા ફાયર એનઓસી કઢાવી આપવા માટેની લાંચ માંગવામાં આવી હતી। 1,20,000 રૂપિયા ફરિયાદી ઓલરેડી આપી ચૂક્યા હતા, બાકીના જે બાકી હતા તે 1,80,000 રૂપિયા તેણે પોતાની ઓફિસમાં સ્વીકાર્યા અને જામનગર એસીબીના હાથે રંગે હાથ તે ઝડપાઈ ચૂક્યા છે। હાલમાં જ એટલે કે 1 મહિના જેટલો જ સમય થયો છે તેમને રાજકોટના ચીફ ફાયર ઓફિસર તરીકે ચાર્જ સંભાળ્યો। અનિલ મારુ જે છે તે અત્યારે 1,80,000ની લાંચ લેતા જ્યારે પકડાયા ત્યારે હાલ અત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં સોપો પડી ગયો છે, કારણ કે અત્યારે પૈસા ફેંક અને તમાશા દેખ જેવી સ્થિતિ રાજકોટ મહાનગરપાલિકામાં છે। રાજકોટનું ભ્રષ્ટ તંત્ર અત્યારે એટલી હદે જેમાં સડો લાગી ગયું છે કે તેની કોઈ સીમા જ નથી। હાલ અત્યારે એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ક્લાસ 1 ઓફિસર અત્યારે 1,80,000ની લાંચ લેતા ઝડપાયો છે, ત્યારે બનસુખ સાગઠિયા જે રાજકોટનો પૂર્વ ટીપીઓ હતો તેમના ટાઉન પ્લાનિંગ શાખામાં એક પણ અધિકારી નોકરી કરવા તૈયાર નથી, ત્યારે ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર પણ લાંચ લેતા પકડાતા અત્યારે અધિકારીઓ પર હાફડા ફાફડા બની ગયા છે। ખાસ વાત કરવામાં આવે ફાયર બ્રિગેડ વિભાગની, તો ફાયર બ્રિગેડ વિભાગના તમામ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। ખાસ કરીને પૂર્વ ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર હોય કે પછી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બીજે ઠેબા ઉપર એસીબીએ ગુનો દાખલ કર્યો અને તેની ધરપકડ કરી હતી। ત્યારે ફરીથી ભુજથી અહીં રાજકોટ આવેલા અને 1 મહિના જેટલો જ સમય થયો છે તે અનિલ મારુ જે ક્લાસ 1 ઓફિસર છે તે 1,80,000ની લાંચ લેતા પકડાયા છે। ખાસ રાજકોટમાં એનઓસીની પરાયણ છે, એનઓસી ઝડપથી કોઈ અધિકારીઓ આપતા જ નથી તેવી ફરિયાદ પણ ઉઠી હતી। એનઓસીને લઈને અવારનવાર લાંચ માંગવામાં આવતી હતી તેવી પણ વાત અત્યારે સામે આવી રહી હતી, ત્યારે રાજકોટનો આ ભ્રષ્ટ ઓફિસર પકડાઈ ચૂક્યો છે। જામનગર એસીબીએ છટકું ગોઠવ્યું હતું, 1,20,000 ઓલરેડી ફરિયાદી આપી ચૂક્યો હતો અને બાકીની લાંચ અધિકારીને તે આપવા માંગતો ન હતો। એસીબીએ તેની જ ઓફિસમાં, તેની હિંમત તો તમે જુઓ, ફાયર બ્રિગેડની જ ઓફિસમાં, પોતાની જ ઓફિસમાં તેને 1,80,000 રોકડા સ્વીકાર્યા અને એસીબીના હાથે તે ઝડપાઈ ચૂક્યો। હાલ અત્યારે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ અત્યારે અધિકારીઓને જ્યારે રોકડી કરવાની મોસમ ખીલી હોય તે પ્રકારનું વાતાવરણ રાજકોટ મહાનગરપાલિકામાં જોવા મળી રહ્યું છે। માલ હે તો મોહબ્બત હે તેવી જ પરિસ્થિતિ અત્યારે રાજકોટના ફાયર બ્રિગેડ ઓફિસરના જોવા મળી રહી હતી। ખાસ વાત કરવામાં આવે આ ફાયર બ્રિગેડ ઓફિસરની, તે સ્પષ્ટ કહી રહ્યો હતો કે પૈસા હશે તો એનઓસી મળશે, પૈસા નથી તો એનઓસી નથી, તે સ્પષ્ટ વાત તમામ વેપારીઓને અને બિલ્ડરને કહી રહ્યો હતો। હાલ અત્યારે મ્યુનિસિપલ કમિશનર દેસાઈ અત્યારે તમામ અધિકારીઓ પર અંકુશ મૂકે તે અત્યારે વાત સ્પષ્ટ છે, કારણ કે રાજકોટ મહાનગરપાલિકામાં જે ભ્રષ્ટાચારનો સડો ઘૂસી ગયો છે તે એટલી હદે ઘૂસી ગયો છે કે આ ભ્રષ્ટાચારના કીડારૂપી અધિકારીઓને બહાર ફેંકવા ખૂબ જ જરૂરી છે। પરંતુ રાજકોટની જે તાસીર છે કે પૈસા હશે તો કોઈ પણ કામ થઈ જશે, તે તાસીરને આ અધિકારી મારુ આગળ લઈ જઈ રહ્યો હતો, પરંતુ જે અધિકારીને પૈસા આપનાર જે ફરિયાદી છે તેમણે એસીબીનો સંપર્ક કર્યો અને આ તમામ એટલે કે રૂપિયા 1,80,000 રોકડ તે ઝડપી પાડ્યા છે અને એસીબીએ તેને જેલ હવાલે પણ કર્યો છે। જી બિલકુલ ઋષિ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ આપની પાસેથી માહિતી લેતા રહીશું, પરંતુ હાલ રાજકોટની અંદર વધુ એક ભ્રષ્ટ અધિકારીનો ખુલાસો થયો છે અને આપણે રાજકોટને રાખ ન બનાવો તેવા આપણે જોઈએ કે
જવાબદાર માધ્યમ તરીકે ન્યૂઝ કેપિટલ ગુજરાતની આ અપીલ છે કે મારા રાજકોટને રંગીલું રહેવા દો અને રાજકોટને સ્મશાન નથી બનાવવું, તો જેટલા પણ ભ્રષ્ટ અધિકારીઓ છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ હવે અત્યારે માંગ કરવામાં આવી રહી છે। આપણી સાથે રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયદીપ ઠાકોર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જયમીનભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। પરંતુ જે રીતે એક બાદ એક ભ્રષ્ટ અધિકારીઓ સામે આવી રહ્યા છે અને ફરીથી ફાયરના ચીફ ઓફિસર છે તેમની પર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા અને તે રંગે હાથ લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે, શું કહેશો આ મુદ્દે? આપની પ્રથમ પ્રતિક્રિયા। રાજકોટ મહાનગરપાલિકામાં કોઈ પણ અધિકારી જો કરપ્શનમાં પકડાશે તો એને છોડવામાં નહીં આવે, એનો નમૂનેદાર દાખલો આજે ગુજરાતની એસીબીએ બેસાડ્યો છે। રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરોના સંબંધિત અધિકારીઓએ આજે અમારા ચીફ ફાયર ઓફિસર જે ઇન્ચાર્જ હતા એને 1,80,000ની લાંચ લેતા એને ધરપકડ કરી છે। આ જે સરકારની કામગીરી દેખાડી રહી છે કે અમે કેટલા સતેજ છીએ, અમે કોઈને મૂકવાના નથી। હું આપના માધ્યમથી પણ કહેવા માંગુ છું કે જે કોઈ પણ સિટીઝન પાસે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોઈ પણ અધિકારી 1 રૂપિયો માગે તો એસીબીને જાણ કરો, અન્યથા અમને જાણ કરો, અમે તમારે ચોક્કસ મદદ કરશું। 1 રૂપિયો દેવાનો નથી। સંપૂર્ણપણે રાજકોટ મહાનગરપાલિકાનું શાસન હોય કે ગુજરાતની ભાજપાની સરકાર હોય, પારદર્શક રીતે 1 પણ રૂપિયાના ભ્રષ્ટાચાર વગર અમે શાસન કરી રહ્યા છીએ। જે કોઈ પણ અધિકારી પકડાશે તો એને છોડવાના નથી। જેનો આ નમૂનો આજે એસીબીએ દેખાડ્યો છે, હું એસીબીને અભિનંદન પણ આપું છું। એક બાદ એક જયમીનભાઈ, અગાઉ પણ જે રીતે અગ્નિકાંડ બાદ જે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા ને એક બાદ એક ભ્રષ્ટ અધિકારીઓ છે તેમની ધરપકડ થઈને હજુ પણ આ જે યથાવત જોવા મળી રહ્યું છે, સમગ્ર સિનારીઓ છે તે હજુ પણ પુનરાવર્તિત થઈ રહ્યો તેવું દેખાવા મળી રહ્યું છે। શું હજી અનેક લોકો હશે જે અધિકારીઓ છે જેની સામે તપાસ પણ થશે? અનેક તમારી પાસે લોકોની નિવેદનો પણ અરજીઓ પણ આવતી હશે? કોઈને છોડવામાં નહીં આવે। હું સાર્વજનિક સ્વરૂપમાં આપને કહેવા માંગુ છું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે ની સાબિત થશે તેની ઉપર એસીબીની કાર્યવાહી કરવામાં આવશે। આજે આપણે જોઈ લીધું છે કોઈ પણ વિભાગની અંદર કોઈ વ્યક્તિને છોડવામાં નહીં આવે। માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ પણ કીધું છે, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે પણ કીધું છે કે જે અધિકારી લાંચ લેશે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી એસીબી દ્વારા કરવામાં આવે છે, જેનો આજે આપણે દાખલો જોયો છે રાજકોટ મહાનગરપાલિકામાં। જયમીનભાઈ, ન્યૂઝ કેપિટલ સાથે વાત કરવા બદલ આપનો આભાર। તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા જયમીન ઠાકર કે જેઓએ સ્પષ્ટ કહ્યું છે કે જે પણ ભ્રષ્ટ અધિકારી હશે તે લોકોને પણ અપીલ કરી છે કે જેટલા પણ લોકો અહીંયા અમને જાણ કરશે તેમની સામે અમે કાર્યવાહી પણ કરાવીશું અને સાથે જો ભ્રષ્ટ અધિકારી પુરવાર સાબિત થશે તો તેની સામે જરૂરી એવા કડક કાયદાકીય રીતે કાર્યવાહી પણ કરવામાં આવશે। તો આજે ફરીથી રાજકોટના જે નવા ચીફ ફાયર ઓફિસર છે તે પણ ભ્રષ્ટ હોવાનો ખુલાસો થયો અને અનેક સવાલો ઊભું કરનારું જે રાજકોટ મનપાનું તંત્ર છે તે સાબિત થઈ રહ્યું છે કે જ્યાં એક જવાબદાર માધ્યમ તરીકે ન્યૂઝ કેપિટલ હવે ગુજરાતની અપીલ છે કે જ્યાં મારા રાજકોટને રંગીલું રહેવા દો અને રાજકોટને સ્મશાન નથી બનાવવું। જે રીતે અગાઉ આપણે અગ્નિકાંડ જોયો છે, અનેક લોકો એમાં હુમાયા હતા અને ત્યારબાદ અનેકવાર ભ્રષ્ટ અધિકારીઓના પાપે લોકોને વેઠવાનો જ વારો આવ્યો છે। ત્યારે તમારા ખિસ્સા ભરવા માટે રાજકોટવાસીઓને અપીલ કરવામાં આવી રહી છે અને એક અગ્નિકાંડથી હૈયું હચમચી ઉઠ્યું છે તો બીજો અગ્નિકાંડ ન કરો ને આ જેટલા પણ ભ્રષ્ટ અધિકારીઓ છે તેમની સામે કડક કાર્યવાહી થાય ને એક દાખલો બેસાડો તેવી પણ અપીલ કરવામાં આવી છે। શું ટીઆરપી અગ્નિકાંડથી તમે કંઈ શીખ્યા છો કે નહીં તે પણ સવાલ થાય છે અને જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। આપણી સાથે સંવાદદાતા ઋષિ પણ જોડાયેલા છે। ઋષિ, આપની પાસે આ માંગીશ, અગ્નિકાંડની અંદર આપણે જોયું કે અગાઉ પણ જ્યારે અગ્નિકાંડ બાદ અનેક ભ્રષ્ટ અધિકારીઓ છે તેઓ સામે આવ્યા હતા, તેમની સામે તપાસ બાદ અનેક નામો પણ મોટા માથાના નામો પણ સામે આવ્યા છે। શું આની અંદર પણ આજે જ્યારે જે નવા ચીફ ફાયર ઓફિસર છે તેમની સાથે પણ અનેક લોકો કામ કરતા હશે, શું તેમની પણ તપાસ થશે? તેમની પણ તપાસમાં અનેક નામો ખુલી શકે છે કે કેમ? હાલ અત્યારે રાજકોટના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુને 1,80,000 રૂપિયા રોકડ લાંચ તેની જ ઓફિસમાં સ્વીકારતા તેમને પકડી લીધા છે। ત્યારબાદ તેમની સાથે રહેલા તમામ કર્મીઓની પણ પૂછપરછ એસીબી કરશે તે વાત સ્પષ્ટ છે। હાલ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટના ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર હતા, ત્યારબાદ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બીજે ઠેબા હતા, તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી। ખાસ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટના
ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલ જે ઠેબા હતા, ઠેબાની પાસેથી એસીબીએ બેનામી સંપત્તિ પણ કબજે કરી હતી. ખાસ